વડાલી તાલુકા ભાજપ પ્રમુખ જયંતિભાઈ વી પટેલની શ્રદ્ધાંજલિ રૂપે ધામડી અન્ન ક્ષેત્ર આશ્રમ ટ્રસ્ટ તેમજ ગૌશાળાના લાભાર્થી શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન શ્યામ સુંદર મહારાજના યજમાન પદે કરાયું હતું। આજે પૂર્ણાહુતિ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી અને પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। રજનીભાઈ પટેલ જણાવે છે કે જયંતિભાઈ વીરચંદભાઈ પટેલ વડાલી તાલુકાના ધામડી ગામમાં 2.5 વર્ષ પહેલા દર શનિવારે વડીલો માટે વડીલોના વૃંદાવન કાર્યક્રમ શરૂ કર્યો હતો। વડીલોને જરૂરિયાતમંદ વસ્તુ તેમજ તેમની મેડિકલ તપાસ સહિત સગવડો પૂરી પાડવાની સાથે સત્સંગ અને ભોજન અને 1 વર્ષ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગૌશાળાનું ભૂમિપૂજન કરાયેલું છે। હાલ ચાલતી ગૌશાળા સાથે જે ભેખદરી છે તેનો પ્રવાહ અવિરત ચાલતો રહે છે। તેમના પુત્ર ભરતભાઈ પટેલ 7મી પુણ્યતિથિએ 8 દિવસ માટે શ્યામ સુંદર મહારાજના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું હતું, જેમાં હજારો ભક્તોએ લાભ લીધો હતો। પૂર્ણાહુતિ પ્રસંગે ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, સંત શ્રી દોલતરામ મહારાજ અને અન્ય સંત મહંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આજે ધામણી ખાતે સ્વર્ગસ્થ જયંતિભાઈના શ્રદ્ધાંજલિના ભાગરૂપે અને એમના સુપુત્ર શ્રી ભરતભાઈ અને એમની ટીમ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિનો દિવસ હતો। અનેક સંતો મહંતો રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં એનું સમાપન થયું। અમારા અહીંના ધારાસભ્ય, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી માનનીય રમણભાઈ પણ એમાં ઉપસ્થિત રહ્યા અને વડીલોનું વૃંદાવન દર શનિવારે અહીંયા વડીલો આવે, આખા દિવસમાં આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત કરે એ પ્રકારનો એક સુંદર કાર્યક્રમ જે ચાલી રહ્યો છે, એ કાર્યક્રમને વિસ્તાર કરવાનો પણ અહીંયા વિચાર થયો છે। ત્યારે હું શ્રી ભરતભાઈ અને એમની ટીમને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું કે એમના દ્વારા ભાગવત કથાના માધ્યમથી એક આવો સુંદર વિચાર થયો છે। સાથે સાથે સમગ્ર દેશ એ આજે જેના માટે ઉત્સુક છે એવા આપણા સૌનું માનબિંદુ ભગવાન રામચંદ્રજી અયોધ્યા ખાતે આગામી 22 તારીખે નિજ મંદિરમાં એમની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ એ પ્રતિષ્ઠા કરવાના હોય ત્યારે આખા દેશનો અને વિદેશમાં રહેતો પ્રત્યેક હિન્દુ અને ભારતીય આ કાર્યક્રમ માટે લાલાયિત છે કે એ ભગવાન રામજીના માટે કંઈક કરે। આપણે સૌ પણ 22 તારીખે પૂરો દિવસ આ કાર્યક્રમને ઉજવીએ, આપણા ઘરે રોશની કરીએ, સાંજે દીપ પ્રગટાવીએ, મીઠાઈ બનાવીને, નવા કપડાં પહેરીને આખા દિવસ દરમિયાન આ કાર્યક્રમને ઉજવીએ એવું સૌ સાથે મળી કરીએ, એ માટે પણ હું સૌને વિનંતી કરું છું। આજે ધામડી ખાતે શ્રી ભાગવત કથાનું આયોજન કરેલું અને એમાં અમારા સ્વર્ગસ્થ જયંતિભાઈ વીરચંદભાઈ પટેલ એમનું અવસાન થયેલું અને એમની જવાબદારી પરિપૂર્ણ કરવા માટે અમારા ધામડી અન્ન ક્ષેત્ર આશ્રમ ટ્રસ્ટ દ્વારા અમારા ગ્રામજનો અને અમારા આશ્રમ ટ્રસ્ટ તરફથી આ વખતે બી અમે ભાગવત કથાનું આયોજન કરેલું હતું અને આ પૂર્ણાહુતિ નિમિત્તે અમારા આજુબાજુના સંત મહંતો અને આજ ભાજપ પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ અને લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા સાહેબ અને કનુભાઈ પટેલ અને અમારા વડાલીના શ્રી તખતસિંહ હરિવલસિંહ સાહેબ શ્રી પધાર્યા અને અમારી શોભા વધારી, એ બદલ એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ વડીલોનો વૃંદાવન કાર્યક્રમ જે ચાલી રહ્યો છે એને સતત આગળ વધવા માટે અમારી વડાલી તાલુકાની જનતા અમને ખૂબ સહયોગ કરે છે, એવો સહયોગ મળતો રહે એવી જનતા પાસે હું અપેક્ષા રાખું છું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, ખેડબ્રહ્મા।